મુંબઈથી આવેલા દીરે કરેલી એક ભૂલ અને પછી આવ્યો 5 લાખનો આઘાતજનક બ્લેકમેલ. મારું નામ સ્નેહલ છે અને મારું 26 વર્ષ છે. હું એક નાના ગામમાં રહું છું. મારા પતિ ખૂબ જ મહેનતુ ખેડૂત છે. અમારી 6 વર્ષની દીકરી પીહુ છે. આ વાત મારી અને મારા મુંબઈથી આવેલા દીર અજયની છે. આ લગભગ 2 મહિના પહેલાની વાત છે. તેને વર્ક ફ્રોમ હોમ હોવાથી ઓફિસના કામનો કંટાળો આવ્યો હતો. તેણે પિતાને સૂચવ્યું કે કેટલાક દિવસ ગામે આવીને દાદા અને મારી પાસે રહીને આવે. મને લાગ્યું કે તેના માટે હવા બદલાશે. હું લગભગ 5 વર્ષ પછી ગામના ઘરે અજયને જોતી હતી. અમારું ઘર ગામની બહાર સીધું ખેતરની કિનારે હતું. પહેલા દિવસે અજય ખૂબ શાંત હતો. મારી સાથે વધુ ઓળખ ન હોવાથી તે પણ સુધી જ વાત કરતો હતો અને બાકીનો સમય લેપટોપ ભોજન સુધી જ કામ કરી બેસતો. હું મારા ઘરકામમાં વ્યસ્ત રહેતી. પહેલી રાત્રે હંમેશની જેમ મારા પતિ ખેતરે નીકળી ગયા. રાત્રે 2 વાગ્યાની આસપાસ અચાનક અજયને તરસ લાગ અને તે પાણી પીવા માટે ઉઠ્યો. હોલમાંથી જતા કિચનની બાજુના રૂમમાં તેનું ધ્યાન ગયું. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. મંદપ્રકાશમાં તેણે જોયું કે હું ઊંડી ઊંઘમાં હતી અને ગરમીને કારણે મારી સાડી એક બાજુ ખસી ગઈ હતી. તે રાત્રે ખૂબ મોડું થયું હતું. અજયને ઊંઘ આવી. બીજા દિવસે સવારે ઉઠ્યા પછી અજયના મનમાં રાત્રિનું તે દૃશ્ય રમતું હતું. બપોરે હું આંગણામાં ઘઉં સાફ કરતી બેઠી હતી. તે ત્યાં આવ્યો અને કહ્યું, વહિની, તને આખો દિવસ ખૂબ કામ હોય છે, હું મદદ કરું. મેં આશ્ચર્યથી જોયું અને હસીને કહ્યું, અરે અજય, તું મુંબઈનો બાબુ, તને આ જમશે? અજયે કહ્યું, વહિની, માણસને બધું જમી શકે છે, ફક્ત શીખવનાર વ્યક્તિ જેવી સુંદર જોઈએ. મારું વાક્ય સાંભળીને હું થોડી શરમાઈ ગઈ અને વિષય બદલ્યો. તે દિવસે સાંજે મારા પતિ ઘરે આવ્યા અને કહ્યું, અજય, આજે મને બેંકના કામ માટે તાલુકા જવું પડશે, આવવામાં મોડું થશે. તું સાંજે થોડી વાર વહિની સાથે વીટી પાસે જઈને ખેતરમાં જઈને મોટર ચાલુ કરીને આવીશ. અજયને જાણે તે જ હવસ મળી હતી. શાંત રસ્તો તરફ જતાં અમે બંને શાંત હતા. શાંત રસ્તો અને ચારે બાજુ હરિયાળી હતી. મેં મૌન તોડીને હવે તેની સાથે ખુલ્લેઆમ વાત કરવા લાગી. મેં પૂછ્યું, અજય, મુંબઈમાં એટલી યુવતીઓ છે, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? અજયે ચાલાકીથી કહ્યું, વહિની, મુંબઈની છોકરીઓમાં તેવી સાદી અને સુંદર મીઠી કોઈ તારા જેવી સુંદર છોકરી હજુ મળી જ નથી. હું ગાલમાં હસીને કહ્યું, કંઈક પણ? અજયે કહ્યું, સુંદરતાને નાતાનું અને વયનું બંધન નથી. આ વાતોને કારણે અમારી વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું હતું. રાત્રે મારા પતિ તાલુકાથી પાછા આવ્યા નહીં. તેમણે ફોન કરીને કહ્યું કે કામ ન થયું હોવાથી મિત્ર પાસે રાત રોકાઉં છું. હવે ઘરમાં ફક્ત હું, અજય અને પીહુડી અને હોલમાં અજયની બાજુના બીજા પલંગ પર સૂવા આવી. મેં પીહુને સુવાડી અને હોલમાં અજયની બાજુના બીજા પલંગ પર સૂવા આવી. મેં લાઇટ બંધ કરી. ફક્ત 0 નાનો બલ્બ ચાલુ હતો. ઘરમાં અદ્ભુત શાંતિ હતી. થોડા સમયમાં જ હું શાંત થઈ ગઈ. મારી આંખો લાગી ગઈ હતી. અજયની હિંમત વધી. તે ધીમેથી પલંગ પરથી ઉઠ્યો અને મારા પલંગ પર એક ખૂણામાં જઈને સૂઈ ગયો. ઠીક ગયો. તેણે સૂવાનું નાટક કર્યું અને ધીમેથી તેનો હાથ મારા શરબળ વધારવાનો પ્રયાસ કર્યો. તેનો સ્પર્શ થતાં જ મેં અચાનક આંખો ખોલી. મેં ગુસ્સાથી તેનો હાથ ઝાટકી નાખ્યો અને પલંગ પર ઉઠીને બેસી ગઈ. મેં કહ્યું, અજય, આ શું ચાલે છે? તું ભૂલી જાય છે કે હું તારી વહુની શહેરમાં શીખીને આ સંસ્કારી વહુની છું. તારા મોટા ભાઈની પત્ની શહેરમાં શીખીને આ સંસ્કાર મળ્યા છે તને. નહીંતર હું કાલે સવારે દાદા. તેના તે ગુસ્સાવાળા અવતારને કારણે અજય સંપૂર્ણપણે ધ્રુજવા લાગ્યો. તેણે તરત મારા હાથ જોડ્યા અને કહ્યું, વહિની, પ્લીઝ કોઈને ન કહેજો. મારી પાસેથી ખૂબ મોટી ભૂલ થઈ છે. હું વહેતો ગયો હતો. પ્લીઝ મને માફ કર. મેં ગુસ્સાથી તેની તરફ જોયું અને કહ્યું, તો ચૂપચાપ ખૂણામાં રહે, ફરતી હિંમત ન કરજે. લગભગ 15 મિનિટ વીતી ગયા. રૂમમાં ફક્ત ઘડિયાળનો અવાજ હતો. મને ખાતરી હતી કે અજય જાગતો જ છે. અજયે અત્યંત નમ્ર અને ભાવુક અવાજમાં કહ્યું, વહિની, તું ખરેખર ખૂબ સુંદર છે. હું તારા આદરથી આ કહું છું. મારા મનમાં ખોટો હેતુ નહોતો. મને માફ કર. મેં કંઈ જવાબ ન આપ્યો અને ધીમેથી તેની તરફ વળી ગઈ. મંદ પ્રકાશમાં તેને દેખાયું કે મેં હળવેથી હસીને કુજબુજાવ્યું. ખૂબ જ હઠીલો થઈ ગયો હતો. મેં હળવેથી હસીને કુજબુજાવ્યું, ખૂબ જ હઠીલો છે રે અજય. એટલું ડરાવ્યું છતાં તને ડર લાગ્યો. હું કંઈ બોલવાની હતી. તેટલામાં તેણે મારા હોઠ પર આંગળી મૂકી અને કહ્યું, થોબ, મારી એક શરત છે. જો તે માન્ય હોય તો જ. અજય ઉત્સુકતાથી પૂછ્યું, કઈ શરત વહિની? મેં કહ્યું, જો અજય, આજે રાત્રે રૂમમાં જે કંઈ થાય તે ફક્ત આજની રાત્રિ સુધી મર્યાદિત રહેશે. કાલે સવારે જ્યારે તારા દાદા આવશે ત્યારે તું તેમની સાથે અને મારી સાથે હંમેશની જેમ વર્તવું. તારી નજરમાં અથવા વર્તનમાં કોઈ ફેરફાર લોકોને દેખાય નહીં. આ આપણા સંબંધનું રહસ્ય રહેશે જે ક્યારેય બહાર નહીં આવે. સ્વીકાર્ય છે? અજયે કહ્યું, મને સંપૂર્ણપણે માન્ય છે વહિની. શપથ છે મને. મેં તેનો હાથમાં લીધો અને કહ્યું. મેં મંદ હસીને 0નો બલ્બ બંધ કર્યો. સંપૂર્ણ અંધકારમાં ફક્ત મારા હાથની કાચની બાંગડીઓનો ઝણઝણાટ અને અમારા વધેલા શ્વાસ સંભળાતા હતા. તે રાત્રે અમે બંનેએ એકબીજાના આલિંગનમાં જગતને ભૂલી જનારો તે સુંદર અનુભવ લીધો. મેં મારી બધી મર્યાદાઓ છોડીને મારી જાતને તેને સમર્પિત કરી.
મેં આંખો ખોલી તો અજય પહેલેથી ઉઠી ગયો હતો. તે સાડી પહેરીને કપાળ પર કુંકુ લગાવીને કિચનમાં ચા બનાવતો હતો. જાણે રાત્રે કંઈ બન્યું જ ન હોય. તેના તે સંયમથી મને આશ્ચર્ય થયું. તેટલામાં દરવાજા પર થપ થઈ. મારા પતિ આવ્યા. અજય તરત ઉઠીને બેસી ગયો. મેં હસતા મુખે દરવાજો ખોલ્યો. મારા પતિ થાકેલા હતા. તેમણે અજયને પૂછ્યું, શું અજય ઊંઘાવીને? સારી રીતે ઊંઘ્યો તો ને? કંઈ ચાવ્યું ને? અજયે કોઈક રીતે હાસ્ય ચહેરા પર લાવીને કહ્યું, હા દાદા, ખૂબ મસ્ત ઊંઘ આવી. મેં ચા લાવી અને એકદમ સહજ રીતે તેને આપી. તેને આપી. મારી તે અદ્ભુત એક્ટિંગ જોઈને અજય ચોંકી ગયો હતો. ત્યારબાદ 2 દિવસે તેને પ્રવાસ માટે શિદોરી આપી. દાદા બસમાં બેસી ગયા પછી તેણે તે ડબ્બો ખોલ્યો અને તેમાં એક ચિઠ્ઠી હતી. મુંબઈ પહોંચ્યા પછી કામ પર ધ્યાન આપજે અને હા, આગળની વખતે રજામાં ચોક્કસ આવજે, પણ કોઈને ન કહેતા. તે ચિઠ્ઠી વાંચીને તેના ચહેરા પર હાસ્ય આવ્યું. આ વાતને 2 મહિના થઈ ગયા હતા. અજય મુંબઈમાં તેના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. મારી સાથે ક્યારેક ફોન પર વાત થતી, પણ તે પણ ઘરગથ્થુ અને મર્યાદિત. અચાનક કાલે રાત્રે અજયના મોબાઈલ પર ગામથી એક અજાણ્યા નંબર પરથી વિડીયો મેસેજ આવ્યો. તેણે તે વિડીયો ખોલ્યો અને તેના પગ નીચે હાથનો ફોન પડી ગયો. તે વિડીયોમાં ગામનું તે રૂમ દેખાતું હતું. હા, તે જ રૂમ જ્યાં અમે આખી રાત વિતાવી હતી. રૂમના ખૂણામાં એક જૂની ફાઇલ પાછળ છુપાયેલો છુપ કેમેરા સ્પષ્ટ દેખાતો હતો અને તેમાંથી શૂટ થયેલી અમારી તે રાતની રેકોર્ડિંગ થઈ હતી. વિડીયો નીચે ટેક્સ્ટ મેસેજ આવ્યો, જે મારા પતિનો અજાણ્યા વ્યક્તિનો હતું, અથવા મારો નહોતો પણ ગામના એક જાણ્યું હતું. તેમાં લખેલું હતું, શું અજયભાઈ મુંબઈમાં બેસીને ગામની આઠવણીઓ આવતી હશે ને? આ રહસ્ય ફક્ત તમે બંનેમાં જ રહ્યું હોય તેવું લાગતું હતું. કાલે સાંજ સુધીમાં 5 લાખ રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર, નહીંતર આ વિડીયો તારા પિતા અને મોટા ભાઈના મોબાઈલ પહોંચી જશે. તે મેસેજ વાંચીને અજયના પગ નીચે હાથનો ફોન પડી ગયો. તેના શરીરમાંથી ઠંડો પરસેવો છૂટ્યો. હું જે ગુપ્તતાની આટ રાખી હતી, તે ગુપ્ત કોઈ ત્રીજા વ્યક્તિના હાથમાં આવી ગયું હતું. અને હવે શું કરવું એ જ તેને હાથમાં આવી ગયું હતું. અને ધમકીનો મેસેજ વાંચીને અજયના હાથનો ફોન નીચે પડી ગયો. કપાળ પર પરસેવાની ધારાઓ વહેવા લાગી હતી. છાતીની ધડધડ વધી ગઈ હતી અને આંખો સામે અંધકાર આવી ગયો હતો. 5 લાખ રૂપિયા નહીં તો વિડીયો. દાદા અને બાબાના મોબાઈલ પર આ શબ્દો તેના માથામાં એકવાર ચક્કર ફરતા હતા. જો આ બળનો તેના માથામાં એકવાર ચક્કર ફરતા હતા. જો આ વિડીયો અમારું આખું હસતું રમતું પરિવાર ઉજ્જડ થઈ જવાનું હતું. મારા પતિનો સ્વાભિમાન અને અજયની કારકિર્દી, આ બધું માટીમોલ થઈ જવાનું હતું. અજયે પોતાને ખડખડાટ સંભાળ્યો અને પલંગ પરથી કે હું ઝટપટ પ્લાન રચ્યો હશે, પણ બીજી ક્ષણે મારી આંખોમાં તે નિર્દોષ ભાવ અને મારી અગણિત આઠવણીઓ આવી. હું આવું ક્યારેય કરી શકું નહીં. પછી આ કોણે કર્યું? તે રૂમમાં છુપો કેમેરા લગાવનાર ત્રીજો માણસ કોણ? રાત્રે 12:30 વાગ્યા હતા. અજય મુંબઈના તેના રૂમમાં એકલો વેડા જેવો એરજાયા ઘાલતો હતો. તેણે તે અજાણ્યા નંબર પર ફોન લગાવવાનો પ્રયાસ કર્યો, પણ તે નંબર ફક્ત ઇન્ટરનેટ કોલિંગ અને વોટ્સએપ પૂરતો મર્યાદિત હતો. ફોન લાગતો નહોતો. હવે મને સાવધ કરવું અત્યંત જરૂરી હતું. અજય ધ્રુજતા હાથે મને ગુપ્ત રીતે વોટ્સએપ પર મેસેજ કર્યો, વહીની ખૂબ મોટું સંકટ આવ્યું છે. જાગતી હશે તો પ્લીઝ કોલ કર. 5 મિનિટમાં જ મારી વિડીયો કોલ આવી. હું કિચનમાં અંધારામાં ઊભી હતી, જેથી મારા પતિને જાગ ન આવે. હવે મારો ચહેરો નિસ્તેજ પડી ગયો હતો. અજય, શું થયું રે? એટલી રાત્રે શું સંકટ આવ્યું? મેં દબક્યા અવાજમાં પૂછ્યું. કંઈ બોલ્યા વિના લેપટોપ પર તે વિડીયો અને તેની નીચે આવેલી ધમકીનો મેસેજ કેમેરા સામે બતાવ્યો. વિડીયો જાતે જોઈને મેં ચોંકીને મારા મોં પર હાથ મૂક્યો. મારી આંખોમાંથી ગળાગળા પાણી વહેવા હાથ મૂક્યો. અજય, આ શું થયું? આ વિડીયો કોણે કાઢ્યો? અમને તે રૂમમાં કેમેરો ક્યાં હતો? મેં રડતા કૂચબુજાવ્યું. અજયે કહ્યું, વહીની, શાંત થા, દાદાને જાગ આવશે. તે રૂમના કબાટના ઉપરના ફાઇલમાં કોઈએ છુપો કેમેરા લગાવ્યો હતો. તે બ્લેકમેલર 5 લાખ રૂપિયા માંગે છે. મેં તેને પરિસ્થિતિ સમજાવીને કહ્યું. મેં કહ્યું, અજય, મારી પાસે એટલા પૈસા નથી. અને જો દાદાને આ ખબર પડી તો તેઓ જીવ આપી દેશે અને મને મારી નાખશે. અજય, પ્લીઝ કંઈક કર. હું સંપૂર્ણપણે તૂટી પડી છું. અજયે કહ્યું, વહીની, તું ચિંતા ન કર. હું કાલે સવારે પહેલી ગાડીથી ગામે આવી રહ્યો છું. હું ગામે આવીશ. દાદા સાથે એકદમ સામાન્ય રહેજે. તેમને કોઈ શંકા ન આવવા દેજે. આમ કહીને ફોન મૂક્યો. બીજા દિવસે અજય બપોરે ગામે પહોંચ્યો. મને અચાનક આવેલો જોઈને મારા પતિને આનંદ થયો, પણ તેના ચહેરા પરનું ઉદાસીન અવસાન જોઈને તેમણે પૂછ્યું, શું કોઈક રીતે હસીને કહ્યું, અજય કોઈક રીતે હસઠીક નથી. અચાનક કેવી રીતે આવ્યો? કંઈ નહીં દાદા, મુંબઈમાં ખૂબ ગરમી હતી. ઓફિસનું કામ પણ નહોતું, તેથી આવી ગયો. 2 દિવસ બપોરે મારા પતિ જ્યારે ખેતરે ગયા, ત્યારે હું અને અજય તાત્કાલિક તે રૂમની ઝડપી લીધી. કબાટની ઉપર જોયું તો ત્યાં ખરેખર એક ફાઇલના ખૂણામાં નાના પેનના આકારનો છુપો કેમેરા લગાવેલો હતો. તે કેમેરો વાઈફાઈથી ચાલતો હતો. તેનો અર્થ એ કે કેમેરો લગાવનાર વ્યક્તિ ઘરની આસપાસની જ હતી, જેણે ઘરના વાઈફાઈ અને ક્યાંક નજીકના નેટવર્કનો ઉપયોગ કરીને ડેટા એકઠો કર્યો હતો. મેં અજયને પૂછ્યું, અજય, આપણે તે રાત્રે રૂમમાં જવા પહેલાં આ રૂમમાં કોણ આવ્યો હતો?
અથવા કબાટ પાસે કોણ રેંગાડતું હતું? મેં વિચાર કરવા માંડ્યો. અચાનક મારી આંખો મોટી થઈ ગઈ. અજય, તે રાત્રે લાઇટનો દિવસ હતો ને? તેના આગલા દિવસે બપોરે આપણા ગામનો તે સમીર આવ્યો હતો. દાદાને ખેતરના ખાતરની ગોળીઓ વિશે કંઈક પૂછવા આવ્યો હતો. દાદા ઘરે નહોતા, તેથી મેં 5 મિનિટ તેને આ રૂમમાં બેસવા કહ્યું હતું અને હું તેના માટે ચા લાવવા કિચનમાં ગઈ હતી. સમીર આ ગામનો એક તવાલક.